છે કે એક લોઅર લેવલનું ફોર્મેશન છેલ્લા ઘણા સમયથી આપણને બનતી જોવા મળી રહી છે આરઈસીમાં અગર આપણે જોવા જઈએ તો, અને આજના દિવસમાં પણ ક્યાંક ને ક્યાંક એક સારો એવો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો હાયર એન્ડથી નીચેના લેવલ પર સપોર્ટ બધું જોવા મળી રહ્યો છે. પરંતુ જો અહીંયાથી 315 ના લેવલ્સ બ્રીચ થાય છે તો કદાચ સેલિંગ પ્રેશર યથાવત રીતે જોવા મળી શકે છે. તો અત્યારના કરંટ પ્રાઇસથી બાય કરીને ચાલવાની સલાહ નહીં રહે. રિવાઇવલ સાઇન દેખાય છે કે કોઈ રિવર્સલ હોય આપણને પેટર્ન ફોર્મ થતી જોવા મળે છે, એ પર્ટિક્યુલર લેવલ્સ પર આપણે ધ્યાન રાખીને ચાલી શકીએ છીએ. અત્યારના જે ઘટાડો આવી રહ્યો છે એ સારા વોલ્યુમ સાથે ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે, તો પ્રોબેબલી અહીંયાથી નેગેટિવિટી યથાવત રીતે જોવા મળી શકે છે. તો 315 ના લેવલને ખાસ વોચ કરો. જો એની નીચે સસ્ટેન કરવાનો સ્ટાર્ટ કરે છે તો ઘટાડો વધતો જોવા મળી શકે. તો કયા લેવલનું આપણે ધ્યાન રાખવું જોઈએ વિરાટ? સો અગર અહીંયાથી આપણને ફરીથી કોઈ રિવર્સલ સાઇન દેખાય છે, રિવર્સલ પોઈન્ટ્સ આપણને બનતા જોવા મળે છે કે એક સારા વોલ્યુમ સાથે આપણને પોઝિટિવ કેન્ડલ ફોર્મ થતી જોવા મળે છે, ત્યારે જઈને આપણે આને રિવ્યુ કરશું. કરંટ લેવલ્સથી તો કોઈ બાય કરીને ચાલવાની સલાહ નહીં રહે ફિલહાલ માટે. ઘટાડો હજી વધતો જોવા મળી શકે છે નીચેની સાઈડ પર, જે આપણે 285 થી લઈને 280 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે છે. ઓકે, તો 280 થી 200